આજે આપણે વાત કરશું કે તારીખ 16/12/2024ના દિવસે શિવ મંદિર જવાથી શું પુણ્ય મળશે અને આ દિવસ મહત્વનો દિવસ ગણાય છે એના પાછળ શું છે એ આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ। બને તો આપણે ઘરે પણ આ પૂજા કરી શકીએ છીએ। કોઈને પ્રોબ્લેમ હોય કે કોઈ દૂર રહેતું હોય, મંદિર કોઈની અરસપરસમાં ના હોય તો હું જે પૂજા બતાવું છું એ પૂજા ઘરે પણ કરી શકીએ છીએ। આવનારી તારીખ 16/12/2024ના સોમવારના રોજ માગસર સુદ માસ મહા આંદ્રા નક્ષત્ર છે, એટલે આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે। આ દિવસે ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માએ કરી હતી। એવું કહેવાય છે કે એ દિવસે ભગવાન શિવલિંગની સ્વરૂપની જે પૂજા થઈ એ દિવસથી જ શરૂ થઈ ગઈ। તારીખ સોમવારે 16/12/2024 છે। આ એ દિવસે બધાએ શિવ પૂજા કરવી, શિવ દર્શન કરવું, મંદિરમાં જવું અને એ દિવસે શિવલિંગના દર્શન ના કહી શકીએ એટલું મહત્વનું પુણ્ય મળે છે। બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આ દિવસે આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ પણ કરી શકીએ અને જો મંદિરમાં જઈને 11, 21, 51 કે 108 દીપ પ્રગટ આપણે પ્રગટાવીએ તો એનું ફળ આપણને ખૂબ જ મળે છે। આગળ વાત કરશું તો દીપ પ્રગટાવવા માટેનો ખૂબ જ મહત્વનો દિવસ આ દિવસ ગણાય છે અને આપણે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન કરવા જોઈએ અને શિવ પૂજન પણ કરવું। અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ જાણકારી જો બધા સુધી પહોંચે તો બધાનું પુણ્ય પણ તમને મળે। એવું કહેવાય છે કે આંગળી ચીંધવાવાળાને પણ પુણ્ય મળે છે। 100 મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું ફળ ફક્ત આ એક દિવસની પૂજા કરવાથી જો પ્રાપ્ત થાય છે તો આટલી વસ્તુ આજે આપણે કરવી છે। તારીખ 16/12/2024ના દિવસે શિવ પૂજા કરવી છે, અવશ્ય દીપ પણ પ્રગટાવવા છે। જો બધાએ આ મહા આંદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી જોઈએ। આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે। આપણે પણ શિવ પૂજા કરવી જોઈએ અને જો તમે પણ મહાદેવના પરમ ભક્ત હોય તો કમેન્ટના અંદર હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, હેલ્પ કરજો, વિડીયોને લાઈક કરજો અને મહાદેવના ગિરિબાપુના વિડીયો એવા અમે ઘણા વિડીયો અમારી ચેનલના અંદર નાખ્યા છે અને ધ રાવલ એક્સપિરિયન્સ યોગેશ બ્લોગના અંદર જે રિયલમાં થઈ ગયું છે પણ હજી સુધી કોઈને ખબર જ નથી એવા વિડીયો પણ અમે અમારી ચેનલના અંદર મૂકીએ છીએ।